બહુ કરી. અને મારે આજે ખાસ જવું હતું આજે, પણ હવે નહીં જવાય અને મારા લીધે મનુને પણ નહીં અવાય. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ ચેનલ અને મારા પહેલા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું થઈ ગઈ છું રેડી અને મમ્મી અંદર રેડી થાય જ છે. એ હમણાં જ ગઈ અહીંથી સામાન લઈને કે વિડીયોમાં ન સારું લાગે એમ કહીને, પણ છે ને એ રેડી થાય છે. અને હું તમને કહી દઉં કે અમે શા માટે રેડી થયા છીએ. અમારે વિડીયો બનાવવાનો ટાઈમ અત્યારે થઈ ગયો છે, વિડીયો બનાવવાના છે અમારે. અને તમે પૂછો કે કેના વિડીયો તમે બનાવો છો, શા માટે વિડીયો બનાવો છો. આ વ્લોગ તો હું બનાવું જ છું, એ તો છે જ તે. 1 વર્ષથી અમે છે ને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમે છે ને વિડીયો બનાવીએ છીએ, કોમેડી વિડીયો. અત્યારે અમે છે ને હું અને મમ્મી બનાવીએ છીએ. પપ્પાને કામ હોય છે ને તો એ નથી બનાવતા. બાકી શરૂઆત તો અમે છે ને પપ્પા ને મમ્મીથી જ કરી હતી. એ બી ના કોમેડી બનાવતા હતા. મમ્મી થઈ ગઈ રેડી? થઈ ગઈ ને? ચાલો હવે બનાવી નાખીએ. ચાલો મમ્મી રેડી થઈ ગઈ છે, તમે બનાવી નાખીએ વિડીયો. ચાલો તો હું નીચે વહી આવી છું. અને મમ્મી તો જમવાય બેઠી ગઈ છે, મારી રાહ ન જોઈએ એને. જો મમ્મી હાય કહી દે કેમેરામાં. હાય. તો જમવામાં શું બનાવ્યું છે મમ્મી? રીંગણાનું શાક. જો આખા રીંગણાનું શાક અને સાથે બાજરાનો રોટલો ને મારી માટે ભાખરી. મારી માટે રોટલો ન બનાવ્યો? બસ એની હાટુ રોટલો બનાવ્યો, મારી માટે ન બનાવ્યો. મને રોટલો બહુ ભાવે, સાચું કહું ને તો. કાંઈ નહીં, ભાખરી ખાઈ લેશું. ચાલો હવે તમને જમીને તમારી સાથે વાત કરું. પેલા જમી લઉં, પછી મારે જમીને પછી એક જગ્યાએ જવાનું પણ છે બહાર. એ તમને કહું વિડીયોમાં કે મારે ક્યાં જવાનું છે. ને કહીશ ને તમને હું તમને ત્યાં જઈને બતાવીશ. કે મારા મોટા ભાઈ છે, મારા બાબુના છોકરા, એની 2 છોકરીઓ છે ને, મારી ભત્રીજી મોતી તોડે છે. વેજંતી ના મોતી આવે ને તે. જો બાબુ હારે એટલે કે એના બા હારી લપ કરે છે ને, લપ કરતી કરતી મોતી તોડે છે. અને ખબર પડી કે હું વિડીયો બનાવું છું ને તો આવી ગઈ મોતી. જો આ મોતી તોડ્યા ને એને સરખા દેખાડતો મોતી તોડ્યા એને. ઓલી ક્યાં ગઈ? બીજી બે ભત્રીજી છે મારી, જુડવા છે બે. એક અહીંયા આવી છે આટો મારવા. હાય એવરીવન. આ જે તમે જોવો છો ને ઈ અમારા કાકાનું ઘર છે. અને આ જોવો, હા અમારા અહીંયા જ રહે છે. બપોરના ટાઈમે જ આવે. બપોરે અમે છાશ કે પીવા આપીએ ને ત્યારે જ આવે. ઈ બાબુ આવ્યા. આ જો અમારા બાબુ છે. હા મોતી તોડીને લાવ્યા. એટલા બધા આવ્યા તમારે? આ કયા મોતી કહેવાય? વેજંતી મોતી કહેવાય આને. કૃષ્ણ ભગવાનને ચડાવવામાં આવે છે. અમારે આનું છોડ હતું ને તો બાબુને મોતી આપ્યા હતા. તેને એને ઉગાડ્યા, તેને ઉગી ગયું. હવે દેખાડવા લાવ્યા છે. ચાલો તો ટીપણું ચડી ગયું છે ઉપર. ટીપણું મેં તમને કીધું તું નતું કીધું મને યાદ નથી, પણ 12 એક ટીપણું પડ્યું હતું. એ કુલરની સાથે અમે ચડાવી દીધું ઉપર. ચડાવીને હું ચડાવતી હતી ને ઉપર, એટલે કે અમારે ગાડી પેલા મૂકવાની હતી, નડતી હતી ને એટલે પછી ચડાવવાનું હતું. તો હું ગાડી મૂકતી હતી સાઈડમાં, તો મમ્મી અહીંયા તેલ બનાવતી હતી. આમાં તેલમાં એને નાખ્યા છે જાસૂદના પાન, મેથી, પછી મીઠો લીમડો. બસ આટલું નાખ્યું છે મમ્મી. એટલું જ નાખ્યું છે ને આમાં? હે મમ્મી તેલમાં તે શું નાખ્યું છે? લીમડો. હા પછી જાસૂદના પાંદડા, પછી બ્લડ આવે છે. હા લીમડો, જાસૂદના પાંદડા, આમળા નાખ્યા છે. આમળા નાખ્યા છે મમ્મીએ, મને દેખાણા નહીં. ઠીક, ઓકે. હા અમારે આમળાનો જ્યુસ કાઢ્યું હતું ને તેનો કૂચો વળ્યો હતો આમળાનો, તો મમ્મીએ ઈ એમાં નાખ્યો છે. હવે જોઈએ અને ગાળીને તેલ કેવું નીકળે છે. હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ આ તેલ ગાળીને હું ગાડી લઈને નીકળું. પછી તમને ત્યાં જઈને દેખાડું કે હું ક્યાં ગઈ છું. ફાઇનલી તો હું મારી ડેસ્ટિનેશન ઉપર આવી ગઈ છું, જે છે આ છે મારી બેનનું ઘર, એટલે કે મારા જીજુનું ઘર. એમના હું જે તમને વાત કરતી હતી ને આ ઈ જ. હું રોજ અહીં આવું છું એડિટિંગ માટે અને વિડીયો બનાવવા માટે. દરવાજો બંધ છે, તમને ખોલીને દેખાડું. આ છે એમનો રૂમ. આ જીજુ અને આ મારી બેન અહીંયા સૂતી છે. એનો ટાઈમ છે 2 વાગ્યાનો. 2 વાગે સુઈ જ જાય. હું આવું તો એ સૂતી તો અહીંયા કરતા સુવાની તૈયારી કરતી હોય. હવે આવીને હું અહીં બે એડિટિંગ કરવા માટે, અને જીજુ એડિટિંગ જ કરતા હોય અહીંયા. પછી એડિટિંગ શીખતી છું એની પાસેથી અને એડિટિંગ હું કરતી જાઉં. પછી એડિટિંગ કર્યા પછી એ લોકોને રવેચીમાના મંદિરે જાય છે રોજ, અને હું લેવા જાય છે. આજે જવાનું જ છે.
અને શા માટે ત્યાં જવાનું છે ને હું તમને વિડીયોના એન્ડમાં કહું. ચાલો તો હું ડેઈલી આમની સાથે હું જાઉં છું રવેચી માના મંદિરે. આજે એની સાથે જાઉં છું, નીકળું છું, બધા અંદર છે. આ જીજુના મમ્મી છે, એમની સાથે બધા એમની સાથે જ જઈએ છીએ. તો નીકળીએ હવે અમે. બહુ કરી હું અહીંયા બહાર ઊભી હતી, ગાડી ચાલુ કરી મેં, ત્યારે મને ખબર પડી કે મારી ગાડીમાં ચાર્જિંગ જ નથી અને મારે આજે ખાસ જવું હતું આજે એ લોકોની સાથે રવેચીના મંદિરે, પણ હવે નહીં જવાય અને મારા લીધે મનુને પણ નહીં અવાય. હવે હું કરીશ, કાંઈ વાંધો નહીં. આવતીકાલે હું જવાની છું, રોજ જાવ જ છું. તો આવતીકાલે હું જઈશ અને હું તમને બધાને દેખાડીશ કે ત્યાં જઈને અમે શું કરીએ છીએ. અત્યારે તો હું ઘરે જાઉં. તો હવે અમે બેઠી ગયા છે જમવા માટે. જમવામાં તમને દેખાડું કે શું શું બનાવ્યું છે મમ્મીએ. આ છે વઘારેલો રોટલો, જે બપોરે રોટલો વધી ગયો હતો ને એનું મમ્મીએ શાક કરી નાખ્યું છે. આ છે ભજીયા, જે બાજુમાંથી ભાભુ દઈ ગયા હતા, અને આ છે બપોરનું શાક જે મમ્મી અત્યારે ખાય છે. પછી મમ્મી અત્યારે તો નહીં, હું જ્યારે જીજુના ઘરે ગઈ હતી ને ત્યારે મમ્મીએ સુખડી બનાવી હતી, અડધી એને પેક કરીને મૂકી દીધી છે, ખાવા માટે રાખી હતી. અને હા, તમને જો આ વિડીયો મારો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને અત્યારે તો મેં આ પહેલો વ્લોગ બનાવ્યો છે ને આમાં કાંઈ પણ ભૂલ નીકળે તમને એવું લાગે ને તો કમેન્ટ કરીને કહેજો, એટલે મને થોડો ખ્યાલ આવે, ખબર પડે મને. તો આવતીકાલે આપણે ફરીથી મળશું. ગુડ નાઇટ. મમ્મી પણ કહી દે, મમ્મી ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. મળીએ તો.